વરસાદે તો આ વખતે ભારે કરી છે। સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થતી હોય છે, પરંતુ હજુ સુધી વરસાદ દેખાયો નથી। વરસાદે તો આ વખતે ભારે કરી છે। સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થતી હોય છે, પરંતુ હજુ સુધી વરસાદ દેખાયો નથી। હવે ગુજરાતના હવામાન વિભાગે આજથી 3 જુલાઈ સુધી ફરીથી વરસાદની આગાહી કરી છે અને 1 જુલાઈથી વરસાદ ધમધમાટી બોલાવશે એવું પણ કીધું છે। તો હું તમારી સાથે એ વાત કરીશ કે ગુજરાતના હવામાન વિભાગે અત્યાર સુધી જેટલી આગાહીઓ કરી એમાં કેટલી સાચી પડી અને કેટલી ખોટી પડી, તો આના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાતના હવામાન વિભાગે અત્યારે જે આગાહી કરી છે એ પહેલાં જોઈએ તો 28 જૂનથી 3 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। એમાં 28 જૂનમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી, અને 29 અને 30 જૂનના દિવસે અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી। હવામાન વિભાગે કીધું કે 1 જુલાઈથી વરસાદ જમાવટ કરશે અને 1 જુલાઈએ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, અને 2 અને 3 જુલાઈએ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે એવું ગુજરાતના હવામાન વિભાગે કીધું છે। હવે આપણે જોઈએ કે ગુજરાતના હવામાન વિભાગે જૂન મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં જે આગાહીઓ કરી એમાં જૂનની શરૂઆતમાં 1થી 10 તારીખ સુધીમાં કોઈ વરસાદની આગાહી નહોતી કરવામાં આવી, પણ દક્ષિણ ગુજરાત અને છૂટાછવાયા વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગે કીધેલું। 13 થી 22 જૂનની વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત તરફ આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ બનશે એવું કીધું હતું, અને 22 થી 30 તારીખ વચ્ચે ભારે વરસાદની ચેતવણી અને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ પડશે એવી હવામાન વિભાગે આગાહી કરી હતી। હવે અત્યાર સુધીમાં જે આગાહી હવામાન વિભાગની સાચી પડી છે એમાં ચોમાસું જૂનના અંતિમ સપ્તાહમાં સક્રિય બનશે એવું કીધું હતું, એ એક થોડું સાચું લાગી રહ્યું છે અત્યારે। 24 થી 28 જૂન વરસાદ પડશે, એ પણ કેટલેક અંશે કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે, જોકે બધી જગ્યાએ તો નથી પડ્યો। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કીધેલું હતું વરસાદ, પણ દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં પડ્યો છે। સુરત જેવા વિસ્તારોમાં તો હમણાં વરસાદ દેખાયો જ નથી। બીજું જે હવામાન વિભાગની જે આગાહી એકદમ સચોટ નથી રહી એ મધ્ય જૂનના ચોમાસું આગળ વધશે અને એ ધારણા મુજબ વરસાદ પડશે એ આગાહી મતલબમાં એ સચોટ નથી રહી, અને 13 થી 22માં વરસાદની તીવ્રતાની જે વાત કરી હતી એ વાસ્તવિક કરતાં વરસાદ ખાસો ઓછો રહ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।